સુરત શહેરમાં નામચીન જ્વેલર્સ તરફથી વર્લ્ડ કપ જીતનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સિલ્વર પ્લેટેડ 340 ગ્રામ બેટ અને સ્ટેમ્પની કીટ ભેટમાં આપવામાં આવી. ભારતના ઇતિહાસમાં પહેલીવાર મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2025 પોતાના નામે કરી લીધા સમગ્ર દેશભરમાં લોકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઉપર ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે. સુરતના સૌથી જાણીતા અને પ્રખ્યાત ડી ખુશાલ જ્વેલર્સના ઓનર દીપક ચોકસી અને શીતલ ચોકસી દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વર્લ્ડ કપના જીતની ઉજવણી અનોખી રીતે કરી. તેમણે મહિલા ટીમને પ્રોત્સાહિત આપવા માટે ખાસ કરીને 340 ગ્રામ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટેમ્પનો સેટ તૈયાર કરાવ્યો, જે ટૂંક જ સમયમાં વિજેતા ખેલાડીઓને ભેટ તરીકે આપવામાં આવશે. ડી ખુશાલ જ્વેલર્સના ઓનર શીતલબેન ચોકસીએ જણાવ્યું કે ઇન્ડિયન વુમન ટીમ જ્યારે સેમીફાઇનલમાં હતી ત્યારે જ પરિવારના સભ્યોએ સાથે બેસીને નિર્ણય લીધો હતો કે જો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં જીતશે તો સિલ્વર પ્લેટેડ કીટ આપવામાં આવશે, જેથી માત્ર 15 દિવસમાં જ ઘર બેઠા બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવ્યો. સાગના લાકડા પર રજવાડી ડિઝાઇન અને હેન્ડમેડ કારીગરી બાદ ખાસ પ્રકારનું સ્પેશિયલ પોલિશિંગ કરાવવામાં આવ્યું, જેની ઉપર 340 ગ્રામ સિલ્વર પ્લેટેડ રજવાડી લુક આપીને કિંમતી ભેટ તૈયાર કરવામાં આવી, જેનો કુલ વજન 3 કિલો 318 ગ્રામ છે, જેના માટે ખાસ કરીને રાજસ્થાનથી કારીગરોને પણ બોલાવવામાં આવ્યા હતા. હવે આ અનોખી અને કિંમતી મૂલ્યવાન ભેટ ટૂંક સમયમાં જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેમનો ઉત્સાહ વધારવા માટે ગિફ્ટ તરીકે આપવામાં આવશે. રિપોર્ટિંગ બાય ઝારા ખાન, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નમસ્તે દર્શક મિત્રો, હું ઝારા ખાન ડેલી ઇન્ડિયા ટીવીમાં તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારત દેશની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો અને વન ડે વર્લ્ડ કપ 2025 પોતાના નામે કરી લીધો. મુંબઈમાં સાઉથ આફ્રિકાની સામે આપણી મહિલા ક્રિકેટ ટીમે મેચ રમ્યો અને 52 રને સાઉથ આફ્રિકાને હરાવી દેતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપનું ટાઇટલ ભારત દેશે પહેલીવાર જીત્યો છે અને આપણા ભારત દેશમાં ખુશીનો માહોલ છે, તો સાથે સાથે સુરત શહેરમાં પણ ખુશી જોવા મળી રહી છે. આપણે ક્રિકેટ રસિયાઓ ભાગળ 4 રસ્તા પાસે દોડી આવ્યા, દિવાળીની જેમ ફટાકડાઓ ફોડ્યા, આપણો ભારત દેશનો તિરંગો લહેરાવ્યો, મીઠાઈઓ વેચી, એકબીજાને મીઠું મોઠું કરાવ્યું અને ટીમ ઇન્ડિયાની મહિલા ક્રિકેટ ટીમે ભારત દેશનો વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, તેનો ઇતિહાસ રચ્યું, તેનો એમણે ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી. તો મિત્રો, મહિલા ક્રિકેટ ટીમ ઉપર ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે, તો તેમાં આપણું સુરત શહેર કેમ બાકી રહે? સુરત શહેરમાં સૌથી જૂની અને જાણીતી પ્રખ્યાત જે વેસુ વિસ્તારમાં આવેલી છે ડી ખુશાલ જ્વેલર્સ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે પણ આ મહિલા ક્રિકેટ ટીમને કંઈક આપવું જોઈએ. તો દર્શક મિત્રો, આપણે એમને પૂછીએ કે તેમણે આ ભારત દેશની મહિલા ક્રિકેટ ટીમ જેમણે વર્લ્ડ કપ જીત્યો છે તેમણે તે શું આપવાના છે, શું આપ્યું છે અને શા માટે આપવાના છે. તો સૌથી પહેલા તો તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપો. નામ દીપ ચોકસી, ડી ખુશાલભાઈ જ્વેલર્સ, વેસુ, સુરતથી. અમે લોકોએ જે આ વખતે જે મહિલા ક્રિકેટ ટીમ આપણી જે 2025નું વર્લ્ડ કપ જીતી છે, તો એને ઉજવવા માટે અમે લોકોએ ચાંદીના બેટ અને ચાંદીનું સ્ટમ્પ બનાવ્યું છે, જે કે અમને એમને ભેટ આપવાના છે આ મેચ જીતવાના બદલ. તો અમે લોકોએ આજે બનાવ્યું છે, એનો વિચાર અમને લોકોએ જ્યારે ઇન્ડિયાની ટીમ સેમીફાઇનલમાં મેચ રમવાની હતી એ ટાઈમે અમને એવું લાગ્યું કે ટીમનો જે રીતના ઉત્સાહ છે ને, જે રીતની સ્પિરિટ છે, એ હિસાબે અમને લાગ્યું કે આ વખતે ઇન્ડિયા જીતશે. તો અમે લોકોએ એ વિચારીને પહેલાથી જ એના ઉપર કામ ચાલુ કરી દીધેલું હતું અને અમે લોકોએ ચાંદીનું બેટ અને ચાંદીનો સ્ટમ્પ બનાવીને એવું વિચાર્યું કે અગર ઇન્ડિયા ફાઇનલ જીતે છે તો આમાં તરફથી અમને ભેટ હશે અને ઇન્ડિયા જીતી ગયું છે તો અમે લોકોએ આ ચાંદીનું જે સ્ટમ્પ અને બેટ બનાવ્યું છે જેનું વજન 3 કિલો 381 ગ્રામ છે, 3 કિલો 318 ગ્રામ છે અને એની અંદર નેટ ચાંદીનું વજન છે 340 ગ્રામ છે. તો આ જે ક્રિકેટ બેટ અને સ્ટમ્પ અમે એમને એઝ અ ભેટ આપવાના છે. સર, ટોટલી આનો કુલ અમાઉન્ટ કેટલો હશે? અમાઉન્ટ અમે લોકોએ ગણતરી એમ નથી પાડતા બહાર, કેમ કે આ તો પૂરું હેન્ડમેડ બનેલું છે અને અમે લોકોને એઝ અ ગિફ્ટ આપવાના છે અને અમાઉન્ટથી અમે લોકો નથી મોલવતા, પણ આ જે રીતના ઇન્ડિયા જીતી છે અને આ જે એમના માટે જે ગિફ્ટ છે તો એ એક ઇમોશનલ ગિફ્ટ છે અને કેમ કે જે રીતના ક્રિકેટમાં સૌથી મહત્વપૂર્ણ બેટ અને સ્ટમ્પ હોય છે, એ જ બે વસ્તુ અમે લોકોએ ચાંદીમાં બનાવીને એઝ અ ગિફ્ટ એમને આપવાના છે. મહિલાએ ક્રિકેટ વર્લ્ડ કપ 2025 જીત્યો અને ઇતિહાસ રચી દીધો છે, તો તેના માટે તમે શું કહેશો? હવે જે રીતના અત્યાર સુધી મેન્સ ટીમ આગળ વધતી હતી ઇન્ડિયાની અને આખા વર્લ્ડમાં અત્યારે ફેમસ છે,
એ રીતના અત્યારે હવે લેડીઝ ટીમ પણ આગળ વધી રહી છે અને આ વખતે વર્લ્ડ કપ જીતીને એ લોકોએ બતાવી દીધું છે કે ઇન્ડિયન લેડીઝ ટીમ પણ કંઈ પાછળ નથી અને એ બીજા લોકોને એઝ અ મોટિવેશનલ છે. કેમ કે નવા ઉભરતા લોકો ક્રિકેટના સ્ટારને જોઈને બોયઝ ક્રિકેટમાં જતા હતા, હવે લેડીઝ પણ જશે એવું અમને આશા છે. લાસ્ટમાં બહેનોને તમે શું મેસેજ આપશો? બસ અમે બહેનોને એ જ મેસેજ આપશું કે કોઈ ઇન્ડિયાની જે ટીમ હતી એ 2 વાર ફાઇનલ લેડીઝ ઇન્ડિયાની ટીમ એ 2 વાર ફાઇનલમાં જઈને હારી ગયેલી તો પણ એ લોકોનું હાર્ડવર્ક પાછળ નથી છોડ્યું ને આ વખતે ત્રીજી વાર એ લોકો જીતીને ઇન્ડિયાનું નામ રોશન કર્યું છે. ભારત દેશની આ મહિલા ક્રિકેટ ટીમ ઉપર ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે તો આપણે સુરત શહેર હવે કેમ બાકી રહે? સુરત શહેરની સૌથી જૂની અને જાણીતી વેસુ વિસ્તારમાં આવેલી બી કુશાલ જ્વેલર્સના ઓનર શીતલ શાહે નક્કી કર્યું કે આપણે પણ હવે મહિલા ક્રિકેટ ટીમને કંઈક આપવું જોઈએ. તેમણે શું આપવાનું નક્કી કર્યું અને શું તે આપવાના છે આપણે તેમની સાથે પૂછીએ. મેડમ, તમે મહિલા ક્રિકેટ ટીમે 2025 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો તો તમે શું તેમને આપ્યું અને શા માટે આપ્યું? આપણા માટે એક ખૂબ જ ગર્વની વાત છે કે આપણી મહિલા ટીમ ઇન્ડિયાની આ વખતે વર્લ્ડ કપ જીતી આવી. જ્યાં કપિલ દેવ ને MS ધોની કપ લઈને ઉભા રહેતા હતા, આ વખતે ઇન્ડિયાની વુમન્સ ટીમ કપ લઈને ઉભી છે. તો એ ખુશાલીમાં અમે વિચાર્યું, મારા સને વિચારેલું કે આપણે એ લોકોને એન્કરેજ કરવા માટે, સપોર્ટ કરવા માટે આપણે એના માટે ચાંદીના સ્ટમ્પ અને બેટ બનાવીએ. કેટલા ગ્રામ આ સ્ટમ્પ અને આ બેટ છે? ગ્રોસ વેટ એનો 3,318 કિલો જેવું છે, પણ એનો નેટ જે ચાંદી છે એ 340 ગ્રામ છે. કેવી રીતે તમે મોકલશો આ ટીમ ઇન્ડિયાને? બસ અમે જઈએ છીએ કે બસ આ મીડિયા થ્રુ એ લોકોને વાત પહોંચે અને અમને જ્યારે પણ આવશે ઇન્વાઇટ એમને મોકલવાનો, બાકી અમે અમારી રીતે એમને ગિફ્ટ કરી દેવો. બહેનોએ આટલી સરસ ખિતાબ જીતી લીધો આપણા ભારત દેશ માટે, તમે શું કહેશો બહેનોને? કીપ ઇટ અપ. આ વસ્તુ તમારી બહુ એક બધાને મોટિવેટ કરે છે. બધી વુમન જે સ્પોર્ટ્સમાં એક્ટિવ છે એ લોકોને પ્રોત્સાહન મળે છે અને આવી રીતના જ આપણી ઇન્ડિયાની વુમન ટીમ જે ભારત નારી સબ પે ભારી એવું બધાને ખબર પડે.